નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 194. અહીં આપણને અલગ અલગ વસ્તુઓ અને તેમના ભાવ આપ્યા છે. એ વિગતના આધારે આપણે અહીં આપેલી ખાલી જગ્યા ગણતરી કરીને પૂરવાની છે. સૌથી પહેલાં છે દડા એટલે કે બોલ. તો એક અહીં જે વસ્તુની કિંમત આપેલી છે તે એક વસ્તુની છે. તો એક બોલના કેટલા રૂપિયા? 7. પછી છે ભમરડા. તો એક ભમરડાના કેટલા રૂપિયા? 2. એક કારના કેટલા રૂપિયા? 15. એક જીરાફ રમકડાના જીરાફના કેટલા રૂપિયા? 6.50. એક ઢીંગલીના કેટલા રૂપિયા? 8. એક નોટબુકના કેટલા રૂપિયા? 5. એક પેન્સિલના કેટલા રૂપિયા? 2.50. એક રબરના કેટલા રૂપિયા? 1. એક ચોકલેટના કેટલા પૈસા છે? 50 પૈસા. એક પડીકાના કેટલા રૂપિયા છે? 4.50. એક કેળાના કેટલા રૂપિયા? 1.50. એક દૂધના ગ્લાસના 3.50 અને એક ગ્લાસ લીંબુ પાણીના 3 રૂપિયા. મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધો. એક દડો અને એક રમકડાની કારની કિંમત આ રૂપિયાનું ચિહ્ન છે. રૂપિયા ખાલી જગ્યા થાય. તો એક દડો, તો સૌથી પહેલાં દડો જુઓ કેટલા રૂપિયાનો છે? એક દડો 7 રૂપિયાનો, એટલે આપણે પેન્સિલથી લખવાનું 7 વત્તા એક રમકડાની કાર. તો એક રમકડાની કાર જુઓ કેટલા રૂપિયાની છે? 15, તો લખવાના 15. તો ચાલો 15માં 7 ઉમેરો, કેટલો સરવાળો થશે? 22 રૂપિયા. એટલે અહીંયા લખવાનું 22 રૂપિયા. એક નોટબુક અને 2 પેન્સિલના રૂપિયા ખાલી જગ્યા થાય. એક નોટબુક, તો નોટબુક જુઓ કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાની, એટલે લખવાની 5. એક નોટબુક કીધું છે એટલે એકવાર લખો. 2 પેન્સિલ, એક પેન્સિલ કેટલા રૂપિયાની છે? 2.50. તો એવી આપણે 2 પેન્સિલ લેવાની છે. તો આપણે 2.50 વત્તા 2.50 કરવાનું. ચાલો 0 ને 0 0, 5 ને 5 10 0, વધી 1, 2 ને 2 4 ને 1 5, 5.0 એટલે કે 5 રૂપિયા. તમે ડાયરેક્ટ 2 પેન્સિલના કિંમતનો સરવાળો કરીને પણ 5 લખી શકો, અથવા તો તમે 2.50 વત્તા 2.50 એમ 2 વાર પણ લખી શકો. ચલો 5 ને 5 10 રૂપિયા. ચલો આગળ આપણને કીધું છે 2 કેળા અને 1 પ્યાલા દૂધના રૂપિયા ખાલી જગ્યા. ચલો 2 કેળા, એક કેળું કેટલા રૂપિયાનું છે? 1.50. એવા આપણે 2 લેવાના છે એટલે કેટલી વાર લખવાનું? 2 વાર. 1.50 વત્તા 1.50. 2 કેળા કીધા છે એટલે 2 વાર લખ્યા. એક પ્યાલા દૂધના, તો એક ગ્લાસ દૂધનું કેટલા રૂપિયાનું છે? 3.50. તો લખવાનું 3.50. ચાલો આ બધાનો સરવાળો કરો. જો 1.50, 1.50 અને 3.50. 0 ને 0 0, 5 ને 5 10 ને 5 15, 5 વધી 1, અહીં પોઈન્ટ મૂકી દેવાનો. 1 ને 1 2 ને 1 3 ને 3 6, 6 રૂપિયા 50 પૈસા, એટલે લખવાનું 6 રૂપિયા 50 પૈસા. આગળ કીધું છે એક ઢીંગલી અને એક દડાના રૂપિયા ખાલી જગ્યા. ચાલો ઢીંગલી જુઓ કેટલા રૂપિયાની છે? 8 વત્તા દડો કેટલા રૂપિયાનો છે? 7. તો 8માં 7 ઉમેરો, કેટલા રૂપિયા થશે? 15 રૂપિયા. લીંબુ શરબતનો એક પ્યાલો અને એક પડીકાના બિસ્કિટના રૂપિયા ખાલી જગ્યા. ચાલો લીંબુ શરબત કેટલા રૂપિયાનું છે? 3. ચાલો પડીકું કેટલા રૂપિયાનું છે? 4.50. તો આપણે સરવાળો કરીશું. 3 રૂપિયા 0 પૈસા અને 4 રૂપિયા 50 પૈસા. 0 ને 0 0, 5 ને 5 5, પોઈન્ટના પોઈન્ટ, 4 ને 3 7, 7 રૂપિયા 50 પૈસા. કુલ કિંમત શોધો. એક જીરાફ, એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. ચાલો સૌથી પહેલાં આપણે જીરાફ જોઈશું. તો જીરાફ છે 6 રૂપિયા 50 પૈસા, અહીંયા લખીશું 6.50 વત્તા એક નોટબુક. તો એક નોટબુક કેટલા રૂપિયાની છે? 5 વત્તા એક ગ્લાસ લીંબુ શરબત. તો એક ગ્લાસ લીંબુ શરબત કેટલા રૂપિયાનું છે? 3. તો લખવાનું 3. હવે આ દરેકનો સરવાળો કરો. ચાલો 0માં 0 ઉમેરીશું 0,
પાંચના 5 પોઈન્ટના પોઈન્ટ 5 ને 6 11 ને 3 14 14.50 એટલે કે 14 રૂપિયા 50 પૈસા. એક પ્યાલો દૂધ એક પડીકું બિસ્કિટ અને એક કેળાની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. સૌથી પહેલાં છે એક પ્યાલો દૂધ. તો એક પ્યાલો દૂધ છે 3 રૂપિયા 50 પૈસા એટલે 3.50 વત્તા એક પડીકું બિસ્કિટ. એક પડીકું બિસ્કિટ કેટલા રૂપિયાનું છે? 4.50 વત્તા કેળાની કિંમત 1.50. તો આ દરેકનો સરવાળો કરો. ચાલો 0 0 0 5 ને 5 10 ને 5 15 5 વધી 1 આ પોઈન્ટ છે તે મૂકી દો. 3 ને 1 4 ને 4 8 ને 1 9 9 રૂપિયા 50 પૈસા એટલે લખવાનું 9 રૂપિયા 50 પૈસા. અહીંયા પણ લખી દેવાનું 9 રૂપિયા 50 પૈસા. આગળ કીધું છે એક નોટબુક 2 પેન્સિલ અને 2 રબરની કિંમત. એક નોટબુક કેટલા રૂપિયાની છે? તો આપણે અહીંયા લખતા જઈએ કે એક નોટબુક છે 5 રૂપિયાની એટલે લખવાનું 5.0 5 રૂપિયા 0 પૈસા. 2 પેન્સિલ એક પેન્સિલ 2.50ની છે એવી 2 પેન્સિલ લેવાની છે એટલે 2 વાર લખો. અને 2 રબર એક રબર 1 રૂપિયાનું છે એવા 2 લેવાના છે એટલે 2 વાર લખો. ચલો 0 0 0 5 ને 5 10 0 વધી 1 5 ને 1 6 7 8 9 10 11 12 કેટલા રૂપિયા થયા બધા થઈને? 12 રૂપિયા એટલે અહીંયા લખવાનું 12 રૂપિયા. 2 ભમરડા 3 ચોકલેટ અને 2 કેળાની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. ચલો 2 ભમરડા એક ભમરડો 2 રૂપિયાનો છે એવા 2 લેવાના છે એટલે 2 વાર લખીશું. 3 ચોકલેટ એક ચોકલેટ 50 પૈસાની છે એટલે 0.50 3 લેવાની છે એટલે 0.50 અને 0.50 એકલા પૈસા કીધું છે એટલે આપણે 0.50 લખીશું. અને 2 કેળાની કિંમત 1.50 અને 1.50. હવે બધાનો સરવાળો કરો. 0 0 0 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 2505 વધી 2 2 ને 2 4 ને 2 6 7 8 પોઈન્ટના પોઈન્ટ 8 રૂપિયા 50 પૈસા એટલે અહીંયા લખવાનું 8 રૂપિયા 50 પૈસા. નંબર 3 તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો? આપણી પાસે 20 રૂપિયાની નોટ હોય તો અહીં આપેલી વસ્તુમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકીએ? તો એક રમકડાની કાર, એક ભમરડો અને એક ગ્લાસ લીંબુ પાણી. આ ત્રણેય વસ્તુની કિંમતનો સરવાળો કરશો તો 20 રૂપિયા થશે. તેવી જ રીતે એક દડો, એક ઢીંગલી, એક નોટબુક, એક જીરાફ, એક બિસ્કિટનું પેકેટ, 3 ગ્લાસ લીંબુ પાણી, 2 ગ્લાસ દૂધ, 2 પેન્સિલ અને એક ઢીંગલી. 3 વસ્તુઓનો સરવાળો કિંમતનો સરવાળો કરશો તો 20 રૂપિયા થશે. મોનુએ નીચે મુજબના બિલ બનાવ્યા છે. બિલની ચકાસણી કરો અને તમને ભૂલ જણાય તો તેને સુધારો. કેશ મેમો રામ દુકાન. અહીં આપણને વસ્તુ કેટલી ખરીદી છે તે આપેલી છે. અહીં તે એક વસ્તુના ભાવ આપેલા છે અને તેની રૂપિયાને પૈસા આપેલા છે. એક દડો છે 7 રૂપિયાનો એટલે 7 રૂપિયા 0 પૈસા. 3 પેન્સિલ એક પેન્સિલ 2 રૂપિયા. અહીંયા જે ભાવ છે તે એક વસ્તુનો છે. એક વસ્તુનો ભાવ ગુણ્યા જેટલી વસ્તુ ખરીદવાની હોય તે કરવાની. એક પેન્સિલ 2.50 રૂપિયાની છે એવી 3 ખરીદવાની છે એટલે 2.50 2.50 2.50 3 વાર લખવાનું એટલે 0 0 0 5 ને 5 10 ને 5 15 5 વધી 1 પોઈન્ટના પોઈન્ટ 2 4 6 ને 1 7 7 રૂપિયા 50 પૈસા. રૂપિયાના ખાનામાં 7 ને પૈસા 50 થઈ ગયું. ચલો 5 ચોકલેટ કેટલા રૂપિયાની છે તે ખબર નથી પણ કેટલા રૂપિયા ચૂકવશે એના તો કે 2 રૂપિયા 50 પૈસા. તો એક ચોકલેટ આપણી 50 પૈસાની હશે એટલે 0.50 એટલે તમે 5 ચોકલેટ 0.50 5 વાર લખશો એટલે 2 રૂપિયા 50 પૈસા જવાબ થઈ જશે. એક રમકડાની ગાડી 15 રૂપિયાની હશે એટલે એને 15 રૂપિયા 0 પૈસા ચૂકવ્યા. 3 ગ્લાસ દૂધ એક ગ્લાસ 3.50 રૂપિયાનું છે. એક ગ્લાસ દૂધ 3.50 રૂપિયાનું છે તેવા 3 ગ્લાસ લઈશું એટલે 10 રૂપિયા
અને 50 પૈસા થશે એટલે અહીંયા આપણને 0 આપેલા છે ત્યાં આપણે 50 કરી દેવાના. 4 નોટબુક, એક નોટબુક 5 રૂપિયાની છે તો 4 ગુણ્યા અહીં જે સંખ્યા આપી હોય તેના ભાવ સાથે ગુણાકાર કરવાનો. 4 પંચા 20 તો અહીં આપણને પૈસામાં 50 પૈસા આપેલા છે પણ થશે કેટલા 20 જ રૂપિયા. 4 ગુણ્યા 5 4 પંચા 20 એવી રીતના 3 ગુણ્યા 3.50 કરવાના, 1 ગુણ્યા 15 કરવાના, 1 ગુણ્યા 7, 3 ગુણ્યા 2.50, 5 ગુણ્યા 0.50. જે વસ્તુ આપેલી જેટલી વસ્તુ આપેલી છે એના ભાવ સાથે ગુણાકાર કરવાનો. ચાલો તો અહીંયા ટોટલ પણ સુધરશે. 0 ને 0 0 5 ના 5 એટલે અહીંયા 0 ની જગ્યાએ 50 પૈસા થશે અને 5 ના 5 2 ને 1 3 ને 1 4 45 રૂપિયા 50 પૈસા. ચાલો એક રમકડાની ગાડી 6.50ની છે એટલે 6 રૂપિયા 50 પૈસા બરાબર છે. ચાલો 3 પેન્સિલ, એક પેન્સિલ 2.50 રૂપિયાની છે તો 3 ના 7.50. ચાલો એવી રીતે 3 પેન્સિલ 2.50ની છે એટલે એનો જવાબ આવશે 7.50. એક ચોકલેટ 50 પૈસાની છે તો ગુણ્યા 7 કરીશું એટલે 3.50 આવશે, એ પણ બરાબર છે. એક બિસ્કિટ 4.50 રૂપિયાનું છે તો 4 રૂપિયા 50 પૈસા, એ પણ બરાબર છે. હવે સરવાળો ચેક કરો. 0 ને 0 0, 5 ને 5 10 ને 5 15 ને 5 20 0 એટલે અહીંયા 0 વધી 2, 6 ને 2 8, 18 ને 4 22 એટલે કેટલો થશે સરવાળો 22 રૂપિયા. ચાલો સરવાળો કરો. 0 ને 0 0, 5 ને 0 5, પોઈન્ટના પોઈન્ટ 3 2 માં 3 ઉમેરો 5, 1 ને 1 2 અને આ રૂપિયાનું જે ચિહ્ન છે તે કેટલા રૂપિયા થયા 25 રૂપિયા 50 પૈસા. 0 ને 0 0, 5 ને 0 5, પોઈન્ટના પોઈન્ટ 5 ને 4 9, 5 ને 1 6 કેટલા રૂપિયા થયા 69 રૂપિયા 50 પૈસા. 0 ને 0 0, 5 0માં 5 ઉમેરીશું 5, પોઈન્ટના પોઈન્ટ 0 ને 1 1, 3 ને 3 6 61 રૂપિયા 50 પૈસા. ચલો બાદ બાકી કરો. 0 માંથી 0 ગયા 0, 5 માંથી 5 ગયા 0, પોઈન્ટના પોઈન્ટ 5 માંથી 1 ગયા 4, 2 માંથી 1 ગયા 1. ચાલો 0 માંથી 0 ગયા 0, 5 માંથી 0 ગયા 5, પોઈન્ટના પોઈન્ટ 3 માંથી 2 ગયા 1, 0 માંથી 6 ના જાય એટલે બાજુમાંથી દશક લો, 10 ની ચેકીને ઉપર 0, બાજુમાં દશકને 1 ઉમેરો. 10 માંથી 6 ગયા 4, 0 ના 0 4 41 રૂપિયા 50 પૈસા. 0 માંથી 0 ગયા 0, 5 માંથી 0 ગયા 5, પોઈન્ટના પોઈન્ટ 9 માંથી 7 ગયા 2, 1 ના 1 12 રૂપિયા 50 પૈસા. ચાલો તમારી પાસે 30 રૂપિયા છે. નીચેની વસ્તુ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે? એક દડો, એક ઢીંગલી અને એક જીરાફનું રમકડું જે એની કિંમત છે તેનો સરવાળો કરવાનો. એ વસ્તુની કિંમત આપણને આગળના પેજ પર આપેલી છે. એક દડો, એક ઢીંગલી અને એક જીરાફનો રમકડાની તમારે કિંમત લખવાની અને તેનો સરવાળો કરશો એટલે આવશે 21.50 રૂપિયા. હવે જે રકમ આપણે વસ્તુઓ ખરીદી અને એનું જે ટોટલ આવ્યું એને 30 રૂપિયામાંથી બાદ કરો એટલે 30માંથી 21.50 બાદ કરશો એટલે કેટલા રૂપિયા વધશે? 8.50. એવી રીતે 2 કેળા, 1 પડીકું બિસ્કિટ અને 2 પ્યાલા લીંબુનું શરબત એની વસ્તુઓ કિંમતનો સરવાળો કરશો એટલે 18 રૂપિયા આવશે. આ 18 રૂપિયાને 30 રૂપિયામાંથી બાદ કરવાના એટલે વધશે 12 રૂપિયા આવશે. મહાવરો. 3 મિત્રો એક બેટ અને એક દડો ખરીદવા ઈચ્છે છે. બીના પાસે રૂપિયા 48.50 છે, રમણ પાસે રૂપિયા 55.50 અને વેણુ પાસે રૂપિયા 38.0 છે. તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? આ આપણી પાસે રકમ છે. આપણે તેનો દાખલો ગણવાનો છે. આપણે અગાઉ પણ સ્વાધ્યાય પોથીમાં રૂપિયા પૈસાના વ્યવહારિક દાખલા શીખી ગયા છે. આપણને રકમમાં રૂપિયા અને પૈસા બંને આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે બોક્સ બનાવીશું અને એક પહેલું છે કે 48.50 એટલે 48 રૂપિયા 50 પૈસા એટલે રૂપિયાના ખાનામાં 48, પૈસાના ખાનામાં 50 લખવાનું. બીના પાસે છે વત્તા 55.50 તો લખવાનું 55 રૂપિયા 50 પૈસા રમણ પાસે છે વત્તા 38 રૂપિયા 0 પૈસા વેણુ પાસે છે તો લખવાનું વેણુ પાસે છે.
ચાલો સરવાળો કરો. 0 ને 0 0, 5 ને 5 10 0 વધી 1, 8 ને 8 16 17 18 19 20 21 22 2202 વધી 2, 5 ને 4 9 10 11 12 13 14 કેટલા રૂપિયા થયા? 142 રૂપિયા. અહીંયા લખવાનું કુલ રૂપિયા. નીચે આખા વાક્યમાં લખવાનું કે તેમની પાસે કુલ 142 રૂપિયા છે. આ દાખલો અહીં આપેલા વ્યવહારિક દરેક દાખલા તમારે તમારી નોટબુકમાં રકમ સાથે લખવાના રહેશે. બીજો દાખલો છે, હરિએ ₹62.50ની રેલવે ટિકિટ બુક કરાવી. તેણે 100 રૂપિયાની એક નોટ આપી. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? ટિકિટ છે 62.50 રૂપિયાની અને તેને ટિકિટના પૈસા આપવા માટે 100 રૂપિયાની નોટ આપી. અહીંયા પણ રૂપિયા અને પૈસા બંને છે એટલે આપણે બોક્સ બનાવીશું રૂપિયા પૈસા. રૂપિયાના મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે 100 રૂપિયા આપણે પહેલાં લખીશું, તેમાંથી 62.50 બાદ કરીશું. અહીંયા લખવાનું 100 રૂપિયા હરિએ આપ્યા અને લખવાનું 62.50 ટિકિટ ભાડું. ચાલો શૂન્યમાંથી શૂન્ય ગયું શૂન્યમાંથી 5 ના જ એટલે બાજુમાંથી દશક લો. હવે બાજુમાં પણ શૂન્ય છે એટલે બાજુમાં જાઓ, બાજુમાં પણ શૂન્ય છે એટલે હજુ બાજુમાં જાઓ. એક પાસેથી દશક લઈને ઉપર ચેકીને શૂન્ય, બાજુમાં દશકને એક ઉમેરીશું. ચાલો અહીંયા 10 થઈ ગયા તો બાજુમાં આપણે દશક આપી શકો એટલે 10ને ચેકીને ઉપર 9, બાજુમાં દશકનો એક ઉમેરો. અહીંયા પણ હવે 10 થઈ ગયા તો આપણે બાજુમાં દશક આપીશું એટલે અહીંયા પણ 10ને ચેકીને ઉપર 9, બાજુમાં દશકનો 1. 10માંથી 5 ગયા 5, 9માંથી 2 ગયા 7, 9માંથી 6 ગયા 3 એટલે કેટલા આવ્યા? 37 રૂપિયા 50 પૈસા. તો લખવાનું કે હરિને ટિકિટ સાથે 37 રૂપિયા 50 પૈસા પાછા મળશે. ત્રીજી રકમ છે, ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા. તેણે ₹58 રૂપિયા 37 અને ₹22ની વસ્તુઓ ખરીદી. ગીતા પાસે 100 રૂપિયાની એક નોટ હતી. બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઓછીની લેવી પડી? તો પહેલાં તો એમણે જે વસ્તુની ખરીદી કરી તે વસ્તુનો સરવાળો કરો. 58 રૂપિયા, 37 રૂપિયા અને 22 રૂપિયા, બરાબર. તો એ બધાનો સરવાળો કરીએ. 7 દુ 14 ને 1 15 5 15 16 17 7 વધી 1 5 ને 1 6 7 8 9 10 11 117 રૂપિયાની ખરીદી કરી. હવે ગીતા પાસે તો 100 જ રૂપિયા હતા, બરાબર. અને બિલ ખરીદી કેટલાની કરી? 117ની. તો 117માંથી 100 રૂપિયા બાદ કરો. 7 1માંથી 0 જાય તો 1, 1માંથી 1 ગયા 0 એટલે એની પાસે તો 100ની જ નોટ હતી અને ખરીદી 117 રૂપિયાની કરી. તો હજુ ઉપર 17 રૂપિયા મિત્રો પાસેથી ઓછીના લેવા પડે. તો લખવાનું કે ગીતાને તેના મિત્રો પાસેથી 17 રૂપિયા ઓછીના લેવા પડશે. અહીંયા દરેકમાં રૂપિયા જ હતા એટલે આપણે રૂપિયા અને પૈસાનું બોક્સ બનાવ્યું નથી. અહીંયા તમારે રૂપિયા લખી દેશો તો પણ ચાલશે. ચલો, એક પુખ્ત વયના માણસને રૂપિયા મળવા જોઈએ બરાબર ₹85 પ્રતિ દિવસ. એક દિવસના 85 રૂપિયા. અહીંયા આપણને એક સમાચાર આપ્યા છે કે મુંબઈ સમાચાર, કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા. બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા. એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા. કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા. તે તેમને એક દિવસના ફક્ત ₹20 આપતા હતા. બાળકો ગામમાં તેમના ઘરે જવાથી ખૂબ જ ખુશ થાય છે. તેઓ ખાસ શાળામાં જશે જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે. બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ તેમની સામે હવે કાર્યવાહી કરશે. ચાલો આપણે જોઈએ કે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક પુખ્ત વયના માણસને રૂપિયા કેટલા મળવા જોઈએ? તો કે એક દિવસના 85 રૂપિયા. એક બાળકને ચૂકવાતા રૂપિયા કેટલા? 20 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે એક દિવસના. તો એક માણસ દીઠ કારખાનાની બચત 85 ઓછા 20 એટલે કેટલા થશે? 65 રૂપિયા. પ્રતિ દિવસ 10 માણસ દીઠ કારખાનાને થતી બચત 65 ગુણ્યા 10, 65 ગુણ્યા 10 કરશો એટલે 650 દિવસ.
ચાલો, રેલવેની મુસાફરી ન્યૂ જલપાઈગુડીથી અંતર કિલોમીટરમાં આપેલું છે, અહીંયા સ્ટેશન આપેલું છે અને અહીંયા ભાડું રૂપિયામાં આપેલું છે. ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ 57 કિલોમીટરના અંતરમાં છે અને એનું ભાડું 12.50. ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વારનું અંતર 175 કિલોમીટર, ભાડું 28 રૂપિયા. ન્યૂ જલપાઈગુડીથી ગોલપરાનું ભાડું અંતર 366 કિલોમીટર અને ભાડું 49.50 રૂપિયા. ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી સુધીનું અંતર 495 કિલોમીટર અને તેનું ભાડું 62.50 રૂપિયા. અંતર શોધવાનું છે ન્યૂ માલથી ગુવાહાટી સુધીનું અંતર. ચાલો, તો અહીંયા જે અંતર છે એમાં જોવાનું, ન્યૂ માલનું છે 57 અને ગુવાહાટીનું છે 495. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 495 ઓછા 57 કરો તો જવાબ આવશે 438. ન્યૂ માલ અને ગોલપરા વચ્ચેનું અંતર. ન્યૂ માલનું કેટલું છે 57 અને ગોલપરાનું 366. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 366માંથી 57 બાદ કરો એટલે જવાબ આવશે 309. અલીપુરદ્વારથી ગુવાહાટી. અલીપુરદ્વારનું અંતર કેટલું છે 175 કિલોમીટર અને ગુવાહાટીનું છે 495. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 495માંથી 175 બાદ કરો. જવાબ આવશે 320. ન્યૂ માલ અને અલીપુરદ્વાર વચ્ચે. ન્યૂ માલનું અંતર 57 કિલોમીટર અને અલીપુરદ્વારનું 175. તો 175માંથી 57 બાદ કરો. 118. ગોલપરાથી ગુવાહાટી. ગોલપરાનું છે 366 અને ગુવાહાટીનું છે 495. 495માંથી 366 એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે જવાબ આવશે 129. ટિકિટની કિંમત શોધો. ઉપર આપણે અંતર શોધ્યું, હવે નીચે છે ટિકિટની કિંમત શોધો. ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર જાય છે. ટિકિટ ભાડું કેટલું થશે ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર? તો અહીંયા જુઓ, ન્યૂ જલપાઈગુડી, બરાબર, ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર જાય છે તો કેટલા રૂપિયા? ન્યૂ જલપાઈગુડીથી આ બધું સ્ટેશન થાય છે એટલે અલીપુરદ્વાર જવું છે તો કેટલા રૂપિયા છે? 28 રૂપિયા. એટલે જવાબમાં લખવાનું 28 રૂપિયા. ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું પડે તેમ છે, તેને ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ચાલો, ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું છે તો તે ન્યૂ જલપાઈગુડીથી આ અંતર છે અને આ એનું કિંમત છે એટલે કે ભાડું છે. તો ન્યૂ જલપાઈગુડીથી ગોલપરાનું અંતર 49.50 રૂપિયા ભાડું છે. તો લખવાનું 49.50 રૂપિયા. અહીંયા પણ 28 રૂપિયા એવું લખી દેવાનું. ચાલો, ડેબુ, સીમા અને ગોવિંદ 3 જણ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે. તેમને 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તેઓએ ₹50ની એક નોટ ટિકિટ માટે આપી છે તો તેઓને કેટલા રૂપિયા પાછા મળશે? ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ સુધીનું ભાડું કેટલું છે? ₹12.50. આ એક જણનું ભાડું છે. એવા 3 વ્યક્તિ જાય છે એટલે 12.50 ગુણ્યા 3 કરીશું એટલે આવશે 37.50. અહીંયા આપણે લખવાનું 12.50 ગુણ્યા 3 એટલે 37.50. બરાબર, આટલું 3 જણનું ટિકિટ ભાડાના કેટલા ચૂકવવા પડે? તો 37 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડે. હવે એમને 50 રૂપિયાની નોટ આપી, તેમાંથી આ 3 જણનું ભાડું આપણે બાદ કરીએ એટલે કે 50માંથી 37.50 બાદ કરો. શૂન્યમાંથી શૂન્ય ગયા શૂન્ય, શૂન્યમાંથી 5 ના જાય તો બાજુમાંથી 10 લો, 5ને ચેકીને 4, 10માંથી 5 ગયા 5, 9માંથી 7 ગયા 2, 12.50. તો તેઓએ 50 રૂપિયાની નોટ આપી ને એમનું ભાડું 37.50 થયું તો કેટલા રૂપિયા પાછા મળશે? તો કે ₹12.50. તો અહીંયા આખા વાક્યમાં લખવાનું કે ડેબુ, સીમા અને ગોવિંદને ₹12.50 પાછા મળશે. શું કર્યું? તો 12.50 ગુણ્યા 3, એક ટિકિટ ₹12.50ની છે, એવા 3 ટિકિટ લેવાની છે એટલે કેટલો જવાબ આવશે? 37.50. ટિકિટના કેટલા ચૂકવવા પડશે? તો 37.50. બરાબર, એટલું ભાડું આપવાનું થશે. તો એ ભાડું માટે એ લોકો 50 રૂપિયાની નોટ આપે છે તો 50માંથી કંડક્ટર આટલા રૂપિયા કાપી લેશે 37.50 અને બાકીના કેટલા વધ્યા? તો કે 12.50 રૂપિયા પાછા આપશે. અહીં પાઠ્યપુસ્તકમાં આપણું પ્રકરણ નંબર 14 પૂર્ણ થાય છે. તમારું આ વિડીયોનું લેસન છે
પાના નંબર 194થી પાના નંબર 200 સુધી તમારે પૂરવાનું રહેશે. પાના નંબર 197 પર આપેલ રૂપિયા પૈસાના વ્યવહારિક દાખલાની રીત અને રકમ તમારે ગણિતની નોટબુકમાં પણ લખવાના રહેશે.